શ્રેષ્ઠ કામગીરી બદલ માંડવી આરએનબી વિભાગના અધિકારી હિરેનભાઈ ગઢવીની બઢતી સાથે ભુજ બદલી થતાં તેમનો કાઠડામાં ભવ્ય સન્માન વિદાય સમારંભ યોજાયો। માંડવી તાલુકાના પંચાયતના સદસ્ય દેવાંગભાઈ સાખરા તેમજ ચારણ ગઢવી સમાજના અગ્રણીઓ, આસપાસના ગામોના સરપંચોએ આરએનબીના અધિકારી હિરેનભાઈ ગઢવીનું વિશેષ સન્માન કર્યું હતું। માંડવી આરએનબી વિભાગના અધિકારી હિરેનભાઈ ગઢવીને સારી કામગીરી બદલ અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના અગ્રણીઓ તેમજ મિત્ર વર્તુળે તેઓ દ્વારા કરાયેલ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા। ગુજરાત સરકાર દ્વારા તેમને પ્રમોશન અપાયા બાદ કાઠડાના રમણીય દરિયા કિનારે હિરેનભાઈ ગઢવીનું સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા હતા। પધારેલા મહેમાનોને દેવાંગભાઈ સાખરા સહિત યુવાનોએ આવકાર્યા હતા। આ પ્રસંગે અખિલ કચ્છ ચારણ સમાજના વડીલ વિરેન્દ્રભાઈ કાનાણી, મહેન્દ્રભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, ખેરાજભાઈ ગઢવી સહિત ચારણ સમાજના અગ્રણીઓ સાથે અન્ય સમાજના અગ્રણીઓ, મહાનુભાવો સાથે સરપંચ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હિરેનભાઈનું સન્માન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ સાખરાએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। આજે રોજ આ કાઠડા ગામની પવિત્ર ભૂમિ ઉપર જ્યાં માં સોનલના બેસણા છે એ ગામની પવિત્ર ભૂમિ દરિયા કિનારે અમારા માંડવી તાલુકાની અંદર છેલ્લા 8 વર્ષથી સારી એવી સેવા બજાવી રહ્યા છે આરએમડીની અંદર, અને અત્યારે જેઓને પ્રમોશન મળ્યો છે તો એને શુભેચ્છા આપવા માટે અમારા ચાણ સમાજ, અખિલ કચ્છ ચાણ સમાજના અગ્રણીઓ અને મિત્ર વર્તુળ દ્વારા અહીંયા સાહેબનું દરિયા કિનારે એક વિદાય સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો। અને હિરેન સાહેબે જે કામગીરી કરી છે માંડવીની અંદર એ ખરેખર નોંધનીય કામગીરી છે। એ કામગીરીની પ્રશંસા રૂપે જ્યારે સરકારશ્રીએ એને પ્રમોશન આપ્યો છે તો એ પ્રમોશનને બિરદાવવા માટે આજે અમારા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અમારા અખિલ કચ્છ ચાણ સમાજના અગ્રણીય વડીલ મોરબી વિરેન્દ્રભાઈ કાનાણી, અમારા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ગઢવી, દેવરાજભાઈ જે અમારા સમાજના ઉપપ્રમુખ તરીકે અને કન્યા છાત્રાલયમાં સારી ભૂમિકા બજાવી રહ્યા છે ભાઈ શ્રી દેવરાજભાઈ, અમારા પૂર્વ પ્રમુખ ચાણ સમાજના ખેરાજભાઈ અને વિવિધ સમાજોના અગ્રણી સરપંચશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે સાહેબને અમે એક સરસ મજાની શુભેચ્છા આપવા માટે એનું જે કામગીરી છે એ કામગીરીની કદર રૂપે એનું સન્માન શક્તિ રૂપે સાહેબને મળી રહે એ રીતે અમે સમાજના દરેક લોકો દ્વારા સાહેબને અહીંયા સન્માનિત કર્યો હતો। અને માંડવી તાલુકાની અંદર જે સાહેબે કાર્ય કર્યા છે એની નોંધ સરકારશ્રીએ પણ લીધી છે। આપણા કચ્છના પૂર્વ રાજ્યમંત્રી આદરણીય તારાચંદભાઈ છેડા સાહેબ, મને ખ્યાલ છે નાની ઉણોટ ખાતે વિશેષ સાહેબનું સન્માન કર્યો હતો। એની પાછળ આપણા બધા જ જે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ હોય કે આપણા અત્યારના વર્તમાન ધારાસભ્ય ભાઈ શ્રી અનુરુદ્ધભાઈ દવે પણ આજે સાહેબને શુભેચ્છા પાઠવી છે। એ કાર્યક્રમ હતો એટલે પહોંચી નથી શક્યા, પણ એને પણ ખબર પડી તો એને પણ થોડોક આઘાત લાગ્યું, કારણ કે આઘાત એનું લાગ્યું કે એની કામગીરી જે છે એ સાહેબની ખરેખર બિરદાવલાયક કામગીરી છે। અત્યારે જે આપણે ખબર છે કે માંડવી તાલુકાની અંદર અઘરામાં અઘરું હોય તો મુખ્યમંત્રી સડક યોજના હોતી હોય છે, કારણ કે એ રસ્તાનો પ્લાન નથી હોતો, નોન પ્લાનિંગ રસ્તા હોય છે। પ્લાન વગરના રસ્તાનો પ્લાન બનાવી અને એમાંથી જો સરળ રૂપે કામ કાઢવું હોય તો ખરેખર હિરેન સાહેબ 8 વર્ષની અંદર નમૂનારૂપ કામગીરી કરી છે। ગામડાઓની અંદર આપણે કચ્છી में કહીએ તો ગડાવાટ કે જો સાહેબ જ બનાયા અને જો રડિયામનો કે इनमें सारी एड़ी कामगिरी रही है। इन सरल व्यक्तित्व है। माताजी अगिया पण अँ प्रार्थना करी था कि साहेब के उतर प्रगति करी इन जीवन के अंदर अने मडई तालुके के अंदर एड़ो कोई माड़ू नहीं कि साहेब मथा कोई गाल करे, कारण के सारी रीते पेजी साहेब कड़े पेजी कुर्सी जो मोह रख्या नहीं, प्रसिद्धि के मने नहीं सिद्धि में मने वालो व्यक्ति है। ये पेजी चेम्बर करता वधारे ये साहेब जड़ा रोड रस्ता बने एडा जो समय डने छेल्ला 8 महीना थया एनी वीटे चार्ज पण एनी वीटे हो छतां एनी चेम्बर में न वठा 5 वागे 6 वागे फोन कर्यो डामर चालू है तो साहेब प्लान मथे वे ये कहाँ पे जो रोड थे मैंने कहा प्लान मथे वे एटले कुर्सी के नारियन ना यहाँ जो को ग्राउंड लेवले जो कामगिरी थी है ये कामगिरी क्या जी कदर सरकार के अने साहेब के बढ़ती मिली है ता असी एडा जो चाण समाज अग्रणी राजीपो व्यक्त किया अने अञा पण साहेब के चौथा कि भुज में उतर प्रगति करो अने सारी कामगिरी रहे एमना करे अज असी गमे के फोन किया पेजी शुभेच्छा पाठव्या। परम पूज्य अर्जननाथजी बापू राजना टेकरीजा महंत ये पण अचेवारा पर हतड़ी एकलो कार्यक्रम एटले पुग्या नहीं, ये पण शुभेच्छा संदेश दिनाया। सरपंच संगठन जा प्रमुख कनुभा जाडेजा पण कनुभा एडा पुजी नहीं सके ए शुभेच्छा लाया। विक्रमसिंह जाडेजा, महामंत्री पांजा पुनसीभाई गढ़वी, वीरमभाई, परेशभाई भानुशाली, अनेक सरपंच अग्रणी की विशेष उपस्थिति मेरा दरिया किनारे असी कार्यक्रम गोठव्या। एन कार्यक्रम के अंदर मडई तालुके के अंदर जो रोड रस्ता बन्या
એટલા કરે મું ઉઠે કોઈ ચારણ જે પોતર ઉઠે શબ્દ નહીં કે કેન શબ્દથી હું સાહેબ સ્વાગત અને સન્માન કરી શકા કારણ કે અહીં નારી શકો હતા આ કે જેની મીડિયા વાળે ભાઈ કે હલણું હોય તો મું હેલ જાય રસ્તે જો કોઈ પ્લાન જ ન હોય એ રસ્તા સાહેબ મંજૂર કરે અને એડા રસ્તા બનાવ્યા કે જડે પાંકે ખરેખર રસ્તે તને કરું તો પાંકે પેટકે પણ આનંદથી અને બઈ વધારે એની ક્યાં હું શુભકામના એ પાઠ્યા તો કે હાणे પાંજો મડई તાલુકો કॾहिं બि વરસાદ थींदी अतिवृष्टि थींदी तो कोई गाम अहिड़ो न हूंदो કે કોઈ ગામ સંપર્ક વેણું થયું હूंदो કારણ કે એની टोटल मैनेजमेंट ये पेट धारासभ्य खुद मूंखे फोन ते चयां કે इन साहिब में हिकिड़ी आवड़त हुई ग्रीप हुई कि जेको सर्वे कया आहियां जेको पण पंहिंजा गामड़ा वरसाद में संपर्क वीणा थी वेंदा हुआ એ તમામ પોલિયા મંજૂર થઈ વિયા અહીં સાહેબ જે સર્વે થકી સરકાર શ્રી વિટે તાત્કાલિક પહોંચાયા એનલા કરે આऊं साहिब के खूब खूब अभिनंदन ॾियां थो मुंहिंजे गाम जी हिकिड़ी प्रश्न हो वडील वीरेन्द्रभाई कानाणी कॾहिं છેલ્લા 20 વર્ષ में मूं वटि मांगणी नहीं वेता कोई कम जी પણ वर એ પણ ચયા કે પાંजे गाम में मां सोनलजा बेसणा आई અને પાંજો રોડ સાવ ખરાબ है ત્યારે સાહેબ એન જે કે પેજી કેટેગરી થી બહાર વિનીને જો કોઈ વી मांगणी એ વીરેન્દ્રભાઈ जी मांगणी वी मूं वटि बचार ब्या भवानभाई पटेल कमलेश पास्ता એ बचार व्यक्ति मूंखे चयावा અને એન કામગીરી કે સાહેબ અગિયાર રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે જો અસાંજો કાઠડે जो પણ પ્રશ્ન हो એ પણ સાહેબ હલ થી કરી ડિનાયા તો સારી એની કામગીરી जी કદર રૂપી હશે એડા સમાજ जा अग्रणी અને મિત્ર વર્તુળ દ્વારા ખાસ સાહેબ जो विशेष એડા સન્માન કહેવા અને સાહેબ કે ચોતા કે અહીંયા જે જીવન में ઉત્તરોત્તર પ્રગતિ કરો એડી માં સોનો લાગે અભ્યાત અત્યારે આપણા માંડવીના જે હિરેનભાઈ ગઢવી છે ડેપ્યુટી તરીકે પ્રમોશન મળ્યો અને એ ભુજ ખાતે જ્યારે જઈ રહ્યા છે ત્યારે એમના મિત્રો અને અમારા પદાધિકારીઓ દ્વારા આજે અહીંયા દરિયા કિનારે એમને શુભેચ્છા આપવાનો એક અહીંયા કાર્યક્રમનું જ્યારે આયોજન થયું છે આપના પ્રશ્નનો જવાબ આપવા કરતાં એક કાર્યશીલ માણસ એ પોતાના કાર્યક્ષેત્રમાં પોતે સક્રિયતાથી કાર્ય કરે તો સ્વાભાવિક છે કે લોકોનો એ પ્રીતિપાત્ર બનતા હોય છે અને હિરેનભાઈ ગઢવી એટલે માર્ગ અને મકાન વિભાગ એટલે આમ જોવા જઈએ તો એ એક એવો ડિપાર્ટમેન્ટ છે કે એમાં બધાનો વિશ્વાસ સંપાદન કરવો અને પ્રેમ સંપાદન કરવો એ ખૂબ અઘરી બાબત છે કારણ કે એ ક્યારેય પણ લોકોને સંતોષ આપી શકાય એનાથી આ ડિપાર્ટમેન્ટ થોડું અઘરું છે પણ છતાં એમની જે કાર્ય પદ્ધતિ અને કાર્યશૈલી રહી અને એમણે જે સક્રિયતાથી જ્યાં જરૂરિયાત છે જ્યાં લોકોની જરૂરિયાત છે એ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ક્યાં એ કામ કરવું જોઈએ તો ત્યાં એણે સરકાર સાથે લાઇઝનિંગ કરીને માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં એમણે જે પ્રપોઝલો તૈયાર કરી જે ઝડપથી પ્રપોઝલો તૈયાર કરવી જોઈએ એ ઝડપથી પ્રપોઝલો તૈયાર કરી અને પદાધિકારીઓ સાથે ધારાસભ્યશ્રીઓ સાથે સંસદ સભ્યશ્રી સાથે બધા સાથે જે રીતે એમણે સંકલન કર્યું તો એ સંકલનના કારણે એ બધાના કામોમાં એ સફળતાપૂર્વક પાર પહોંચી શક્યા અને એના પરિણામ સ્વરૂપે આજે લોકો એના મિત્રો એના જેને કે પદાધિકારીઓ એ બધાને એક શુભેચ્છા આપવાની આજે એમને બધાને સ્વયંભૂ ભાવના થઈ જનરલી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આવતા હોય જતા હોય એ કોઈને બહુ જેને કે નોંધ ન લેવાતી હોય પરંતુ 2016થી કરીને 2024 સતત 8 વર્ષ સુધી જ્યાં જ્યાં લોકોને અગવડ ક્યાં છે એ લોકોને અગવડને ધ્યાનમાં રાખીને એમણે જે કાર્ય પદ્ધતિથી એણે જે ફોલોઅપ કરી અને કાર્ય ઊભું કર્યું એના કારણે આજે બધાને પ્રીતિપાત્ર બન્યા છે અને આજે અમે અહીં એમને શુભેચ્છા આપવા માટે જ અહીં એકત્ર થયા છીએ કે ભવિષ્યમાં પણ એ જ્યાં જ્યાં પણ જાય ત્યાં જેવી રીતે માંડવીમાં એ તારાચંદભાઈ છેડા જ્યારે ધારાસભ્ય હતા ત્યારથી કરી વિરેન્દ્રસિંહ અને અત્યારે અનિરુદ્ધભાઈ એ બધા જ ધારાસભ્યો સાથે એમણે જે રીતે સંકલનથી કામ કર્યું એ જોતાં થોડુંક સ્વાભાવિક છે કે માંડવીના જે રોડ અને રસ્તાના કામો છે એ ખૂબ ઝડપથી અને ખૂબ સારા થઈ રહ્યા છે તો એ માટે હું જેને કે જિલ્લા પંચાયત વતી ભાઈ શ્રી હિરેનભાઈને ખૂબ ખૂબ એમને શુભેચ્છા પાઠવું છું અને આગળનો પણ પંથ એમનો કાંટાળો માર્ગ પણ યશસ્વી નીવડે એવી મારી શુભેચ્છાઓ છે ભાઈ શ્રી હિરેનભાઈ જેવો પ્રમોશન સાથે માંડવીથી બદલી રહ્યા છે એમને શુભેચ્છા આપવા માટે એક નાનકડો કાર્યક્રમ અહીં કાઠડા મુકામે સમાજ તરફથી સમાજના આગેવાનો તરફથી ચારણ સમાજના આગેવાનો તરફથી યોજવામાં આવ્યો જેમાં ભાઈ શ્રી મહેન્દ્રભાઈ દેવાંતભાઈ અને સમાજના અન્ય આગેવાનો દેવરાજભાઈ એ બધાએ
ભાઈ શ્રી હિરેનભાઈને એમના ઉત્તમ ભાવિ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી અને ઉત્તરોત્તર એમના હાથે એમણે જે કરેલા કાર્યોની સુવાસ રૂપે એવી ભાવના વ્યક્ત કરી કે ઉત્તરોત્તર હજી વધારે સારા સારા કાર્યો એમના હાથે થતા રહે અને એમની ખૂબ ખૂબ પ્રગતિ ઈચ્છી. જો ગઢવી સાહેબ માંડવી તાલુકામાં જેણે કામ કર્યું તે દરેક નાગરિક દરેક વ્યક્તિને એણે સાંભળ્યા છે, ન્યાય અપાવ્યો છે. અને માંડવી તાલુકામાં જ્યાં જ્યાં રોડ રસ્તાની જે કોઈ તકલીફો હતી એ સાહેબ અંગત રસ લઈ અને પોતાનો એ જે કુને જેને કે ને કે એનો અનુભવ વાપરી અને માંડવી તાલુકામાં સારામાં સારી સાહેબની કામગીરી છે. અને આવા અધિકારીઓ, આપણે દુઃખી વાતનું છે કે એવા અધિકારીઓ પાછા બીજા મળે કે ન મળે, કે આવા સરળ વ્યક્તિ મળે ન મળે, પણ ખુશી એ વાતની છે કે આ વ્યક્તિને એક પ્રમોશન મળેલું છે અને ત્યાં પણ એ ખૂબ આગળ વધે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને આવા અહીંયા પણ સારા કોઈ અધિકારી આવે અને જે એની ખોટ છે એ ખોટ પૂરાય નહીં અને આનો જે અનુભવનો સાહેબનો જે લાભ છે એ ત્યાં પણ મળે એવી શુભેચ્છા. ખેરાજભાઈ, આમાં દરેક વખતે સરપંચો છે, જાગૃત નાગરિકો છે, એ માણસને એણે સાંભળ્યા છે અને ક્યારે કોઈ માંડવી તાલુકામાં આવી કે ફરિયાદ નથી આવી કે ગઢવી સાહેબે કોઈ અમને નથી સાંભળ્યા કે અમારું કામ નથી થયું, પણ સાહેબે દિલથી કામ કરેલું છે. એટલે માંડવી તાલુકામાં ક્યાંય કોઈ તમે એવી ફરિયાદ નહીં સાંભળ્યો કે સાહેબે અમારી વાત નથી સાંભળી. આ છે બધાને એણે ન્યાય આપ્યો છે અને માતાજીને એવી આપણે પ્રાર્થના કરી કે ગઢવી સાહેબને વધારે હજી શક્તિ આપે અને પ્રજાના જે લોકોપયોગી જે કાર્યો છે એમાં ડબલ જોશથી, ડબલ ફોર્સથી એ કામ કરે એવી ભગવતી પાસે પ્રાર્થના.